નમસ્કાર, સ્વાગત છે આપનું ડિજિટલ માધ્યમ દિવ્ય સંતાનમાં, જ્યાં અમે આપને મદદ કરીએ છીએ દિવ્ય સંતાનના ઘડતરમાં. જય શ્રી કૃષ્ણ. પરમ પવિત્ર પુરુષોત્તમ માસની દિવ્ય ગર્ભ સંસ્કાર પ્રાર્થના યાત્રામાં આપ સૌ ગર્ભવતી માતાઓનું હૃદયપૂર્વક સ્વાગત છે. આજે આપણી આ વિશેષ ગર્ભ પ્રાર્થના શ્રેણીનો 9મો દિવસ છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે શબ્દ એ જ બ્રહ્મ છે. માતાના મુખમાંથી નીકળતા એક એક શબ્દ અને તેના મનોભાવ ગર્ભમાં રહેલા બાળકના મગજના કોષોનું ઘડતર કરે છે. વાણી માત્ર સંવાદનું સાધન નથી, પણ એ મનુષ્યના સંસ્કારોનો અરીસો છે. આજે 9મા દિવસે આપણે બાળકના કંઠમાં સરસ્વતીનો વાસ થાય, તેની વાણી સત્ય અને મધુરતાથી છલકાય અને ભવિષ્યમાં તેનો અવાજ સમાજમાં પરિવર્તન લાવી શકે, તે માટે પુરુષોત્તમ પ્રભુ મુરલી મનોહરના ચરણોમાં પ્રાર્થના કરવાની છે. તમારા બંને હાથ પેટ ઉપર રાખો, આંખો કોમળતાથી બંધ કરો, ચિત્તને એકાગ્ર કરો અને આ પવિત્ર પ્રાર્થનામાં તમારા ભાવોને તમારા બાળકના આત્મા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરો. હે અચ્યુત પ્રભુ, હે મુરલીધર શ્રી કૃષ્ણ, આપના ચરણોમાં પ્રણામ. હે બંસીધર શ્રી કૃષ્ણ, આપના મુખમાંથી નીકળતી વેણુના દિવ્યનાદથી તો આખું બ્રહ્માંડ, વનરાજી અને પશુ પંખીઓ પણ મંત્રમુગ્ધ થઈ જતા. પ્રભુ, વાણી એ મનુષ્યના વ્યક્તિત્વનો અરીસો છે. આ પરમ પવિત્ર અધિક માસમાં હું એ સંકલ્પ લઉં છું કે મારી વાણી સદાય પવિત્ર અને મધુર રહેશે, જેથી મારી આ મધુરતા મારા ગર્ભમાં ઉછરી રહેલા શિશુના રોમે રોમ સુધી પહોંચે. હે પરમ કૃપાળુ પરમાત્મા, મારા બાળકના કંઠમાં એવી મધુરતા અને સૌમ્યતા આપજો કે ભવિષ્યમાં તે જ્યારે જન્મે અને બોલતું થાય ત્યારે જેની સાથે પણ વાત કરે, તેના હૃદયમાં પ્રેમની સરવાણી ફૂટે. તેની જીભ ઉપર સદાય વિદ્યાની દેવી માં સરસ્વતીનો વાસ હોય અને સદાય આપના પવિત્ર નામનું રટણ રહે. તેના શબ્દો ક્યારેય કોઈનું દિલ દુભાવનાર, નિંદા કરનાર કે કોઈને કઠોર લાગે તેવા ન હોય, પરંતુ સૌના હૃદયને પરમ આનંદ આપનાર હોય. હે દ્વારકાધીશ, મારા વહાલા બાળકને અસત્યના માર્ગથી હંમેશા બચાવજો. તે સદાય સત્યના માર્ગે ચાલે, હંમેશા સત્ય જ બોલે અને એ સત્ય પણ એટલું પ્રિય, સૌમ્ય અને હિતકારી હોય કે સાંભળનાર વ્યક્તિ મંત્રમુગ્ધ થઈ જાય. તેની વાણીમાં જ્ઞાનનો એવો દિવ્ય પ્રભાવ હોય કે તે સમાજમાં શાંતિ, પ્રેમ અને સદભાવનાની સ્થાપના કરી શકે. ગર્ભમાં રહેલું મારું આ વહાલું બાળક અત્યારથી જ શબ્દોની અનંત શક્તિને સમજે અને ભવિષ્યમાં પોતાની જ્ઞાનસભર પવિત્ર વાણી દ્વારા સમગ્ર જગતનું કલ્યાણ કરે, તેવી આપના ચરણોમાં કોટી કોટી પ્રાર્થના છે. હે પ્રભુ, મારી આ પ્રાર્થનાનો સ્વીકાર કરો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. 9મા દિવસની આ દિવ્ય ગર્ભ પ્રાર્થના અહીં સંપન્ન થાય છે. વહાલી માતાઓ, આજે દિવસ દરમિયાન એ વાતનું વિશેષ ધ્યાન રાખજો કે તમારા મુખથી કોઈ કઠોર કે અસત્ય શબ્દ ન નીકળે. તમારી વાણીને જેટલી સૌમ્ય રાખશો, એટલું જ તમારા શિશુનું તેજ વધશે. આ દિવ્ય ઉર્જાને તમારા હૃદયમાં જાળવી રાખજો. આવતીકાલે પુરુષોત્તમ માસના 10મા દિવસની એક નવી જ દિવ્ય ગર્ભ પ્રાર્થના સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી તમારા ગર્ભસ્થ શિશુ સાથે આ મધુર સંસ્કારોનો સંવાદ ચાલુ રાખજો. ભગવાન પુરુષોત્તમ આપના બાળકને ઉત્તમ સંસ્કાર અને દીર્ઘ આયુ આપે, એ જ મંગલ કામના. તો ફરી મળીશું નવા વિષય સાથે નવા વિડીયોમાં. આજના વિડીયોમાં બસ આટલું જ. અસ્તુ. ધન્યવાદ.